નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શરીરને જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે. આને જ કારણે આપણે ઘણી બધી વસ્તુઓને આપણા આહારમાં સામેલ કરવી પડશે. આપણે લીલા પાંદડાવાળા શાકભાજી, ફ્રૂટ્સ તો ખાઈએ જ છે, પરંતુ આની સાથે આપણે ડ્રાયફ્રૂટ્સ પણ એટલા જ જરૂરી બની પડે છે. હવે જો આ ડ્રાયફ્રૂટ્સને તમે યોગ્ય રીતે સેવન કરો છો તો ચોક્કસપણે તમને ફાયદો મળે છે. મિત્રો, કાજુ, બદામ, અખરોટ તો તમે ખાતા હશો, પરંતુ શું આપને ખબર છે કે દૂધ સાથે આમાંનો જ એક કઈ ડ્રાયફ્રૂટ જો તમે ખાવ છો તો શરીરને ઘણા બધા ફાયદાઓ મળી રહે છે. આજે આપણે વાત કરીશું અખરોટની. તો જો આ અખરોટને તમે દૂધની સાથે ભેળવીને ખાઓ છો તો તમારા શરીર સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, કારણ કે આમાં જેટલા બી પોષક તત્વો સામેલ છે એ તમારા શરીરના ઘણા બધા રોગોને દૂર કરવામાં મદદ કરશે. આજે આપણે જાણીશું કે જો આ અખરોટને તમે દૂધ સાથે સેવન કરો છો તો તમને કયા ફાયદાઓ મળી શકે. અખરોટની અંદર પ્રોટીન, ફેટ, ફાઇબર અને ફોલેટ જેવા પોષક તત્વો મળે છે, જે શરીર માટે તો ખૂબ જરૂરી છે. હવે આની સાથે તમે દૂધ પણ ખાઈ રહ્યા છો, એટલે આ દૂધની અંદર પણ કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ છે. હવે જ્યારે તમે આ દૂધ અને અખરોટ બંને ખાઓ છો તો ચોક્કસપણે તમને ડબલ ફાયદો મળશે. દૂધની અંદર અખરોટ ભેળવીને જો તમે પીઓ છો તો આનાથી તમારા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થઈ જશે. અખરોટની અંદર પોષક તત્વો જે હાજર છે, આ તત્વો તમારા હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરશે. હવે જેમને પણ મેમરી પાવર નબળું હોય તો તેમણે ચોક્કસપણે અખરોટની સાથે દૂધનું સેવન કરવું જોઈએ, કારણ કે જો તમે દરરોજ જ અખરોટની અંદર દૂધ ભેળવીને એનું સેવન કરો છો તો આનાથી તમારી મેમરી જે છે તે તેજ થશે. દૂધ અને અખરોટમાં પોષક તત્વો ખૂબ ભરપૂર છે, જે તમારા મસ્તિષ્કને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરશે. હવે આ સિવાય ત્વચા માટે પણ ખૂબ જરૂરી છે. દૂધ અને અખરોટ તમારી ત્વચા માટે ખૂબ જરૂરી છે. તમારે ત્વચાને લગતી જો કોઈક સમસ્યા હોય તો તે પણ દૂર થશે. આ સિવાય એન્ટી એજિંગ ગુણ પણ છે, જે તમારા ચહેરાના ગ્લોને વધારે છે. હવે આપણી ઇમ્યુનિટી જો સ્ટ્રોંગ હોય તો આપણને કોઈ તકલીફ નથી થતી, પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે જેમની ઇમ્યુનિટી પાવર સિસ્ટમ થોડી નબળી હોય છે, તો તેમણે પણ આ દૂધને અખરોટની સાથે ભેળવીને સેવન કરવું જોઈએ. આનાથી શું થશે કે દૂધ અને અખરોટમાં જે પ્રોટીન છે, ફાઇબર છે, મેગ્નેશિયમ છે, આ બધા જ પોષક તત્વો શરીરને મળશે અને શરીરની બીમારીઓ દૂર ભાગશે. હવે બ્લડ શુગર લેવલ જેમને કંટ્રોલમાં ન રહેતું હોય તેઓ પણ આ દૂધ અને અખરોટનું સેવન કરી શકે, કારણ કે અખરોટ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરશે. તો આ તો ફાયદા થઈ ગયા, પરંતુ એ પણ જાણવું પડશે કે આ દૂધ અને અખરોટનું સેવન આપણે ક્યારે કરવું જોઈએ. તો રાત્રે જ્યારે તમે સૂઈ જતા હોય, સૂવાના સમય પહેલા તમારે અખરોટવાળું દૂધનું સેવન કરવું જોઈએ. આનાથી તમારા શરીરને ચોક્કસપણે ફાયદા થશે જ, પરંતુ વધારે ફાયદા થશે. આની સાથે જો તમે ઈચ્છો છો તો સવારે જ્યારે નાસ્તો કરતા હો ત્યારે પણ આનું સેવન કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.